સાબરકાંઠા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ત્યાં સીઆઈડીના દરોડાનો મામલો સામે આવ્યો છે। સાબરકાંઠાથી વિગતો સામે આવી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને ત્યાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દરોડાનો મામલો સામે આવ્યો છે। ઝડપાયેલા એક આરોપી હિંમતનગરના ગામનો રહેવાસી હતો। આરોપી સંજય પરમારના ઘરે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું હતું। આરોપી સંજય બીઝેડ ગ્રુપની વેપાર ભવન ઓફિસમાં નોકરી કરતો હતો। સંજય પરમાર સહિત અન્ય 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। બીઝેડ ગ્રુપની ઓફિસમાં 10,000માં આ વ્યક્તિ નોકરી કરતો હતો। પરિવાર ખેતી કરીને પોતાનું જીવન ગુજારી રહ્યા હતા। ખેડૂત પરિવારના દીકરા સામે કાર્યવાહીથી ખળભળાટ મચ્યો છે। બીઝેડ ગ્રુપનું એજન્ટોનું રોકાણકારો સાથેનું મોટું નેટવર્ક। આરોપી સંજય બીઝેડ ગ્રુપની વેપાર ભવન ઓફિસમાં નોકરી કરતો હતો। બીઝેડ ગ્રુપની ઓફિસમાં 10,000માં નોકરી કરતો હતો। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી 6,000 કરોડનું જે કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસો તેમજ વિવિધ સ્થળો પર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 7 જેટલા જે બીઝેડ ગ્રુપની અંદર જે કર્મચારીઓ છે તે કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તે જ બાબતે હિંમતનગરના ગામડી ખાતે આજે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। સંજય પરમાર જે વ્યક્તિ છે તેની સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। તેની માતા જ આપની સાથે જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, આપના દીકરાની સામે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, આ જે સમગ્ર બાબત છે, કેટલા સમયથી સંજય છે તે આ બીઝેડ કંપનીની અંદર નોકરી કરતો હતો અને નોકરીની અંદર શું કામગીરી કરવાની હતી? ચા પાણીને એવું કરતો હતો। 12 મહિનાથી મારો દીકરો નોકરી કરતો હતો, તે બધું કરતો હતો। તે પસાર હતો ઘેર, એટલે પછી ઘેર આવ્યો હતો 2 વાગ્યે એમાં। તે પછી તરત જ જેવો કે મારે જવું પડશે, તેઓ જતો રહ્યો। તે પછી સાંજે ફાન આવે તે પપ્પા મને ગાંધીનગર લઈ જવાના છે, એટલે પછી શા માટે લઈ જશે કે ખબર નહીં। એટલે એના પપ્પા જયા તે પોલીસવાળાએ લઈ જાય, હું કારણથી લઈ જાય, હું પેલું છે એમ કે આમાં કે છે અમે સંજયને કેટલો પગાર મળતો હતો અને કેટલા સમયથી આ નોકરી કરતો હતો? 12 મહિનાથી નોકરી કરતો હતો ને 10,000 રૂપિયા પગાર હતો। મને નોકરીમાં શું કામ કરવાનું હતું? ચા પાણી ને આ બધું ટપટીઓ કરતો હતો। સંજયની અટકાયત કરી છે, ત્યાર પછી પરિવાર સાથે કે એના પિતા સાથે સંજયની કોઈ વાતચીત કરવા દીધી છે? ના, કોઈ સીધ વાત કરવા નહીં દીધી। પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? પોલીસ વાળા એમ કહેવા માંગે છે કે છોકરા ગુનામાં છે, પણ અમારો છોકરો તો નિર્દોષ છે। કોઈ આવું કામ કોઈ દિવસ ખોટું કામ કર્યું નહીં છોકરાએ મારો। આપની શું રજૂઆત છે? આપની કઈ માંગો? અમારે મદદ એમ છે કે અમારા છોકરાને નિર્દોષોને છોડી દો, એટલું કહેવા માગીએ છીએ અમે સરકારને। કહી શકાય કે જે સંજય પરમાર છે તેનો પરિવાર આજે પણ પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છે। સંજય પરમારની જે પગાર આવતો હતો તેની ઉપર આ પરિવાર છે તે પોતાનું જીવન નિર્વાહ કરતો હતો, પરંતુ જે દીકરો છે તે દીકરો ઓફિસની અંદર બેરોજગારી દિન પ્રતિદિન વધી રહી છે, તેની વચ્ચે સામાન્ય બીઝેડ ગ્રુપની અંદર ઓફિસની અંદર ટાપાટૈયાની જે નોકરી છે તે કરતો હતો અને 10,000 પગાર છે તેને આપવામાં આવતો હતો। પરંતુ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે બીઝેડ ગ્રુપની ઓફિસો છે તેની ઉપર તપાસ કરવામાં આવીને ત્યારબાદ આ કર્મચારીઓ છે તેની અટકાયત કરીને જે ફરિયાદ નોંધવામાં આવી છે તેને લઈ પરિવાર છે તે પરિવાર પણ પોતાના દીકરાને માટે ક્યાંક ને ક્યાંક સરકાર પાસે આશા ન્યાય પણ માગી રહ્યો છે કે દીકરો નિર્દોષ છે અને તેને છોડવામાં આવે। જોવાનું એ રહે છે કે આવનાર સમયની અંદર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કયા પ્રકારની કામગીરી અને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।